હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 5 અને 6 પહેલાં આપણે ગણ્યા દાખલા નંબર સ્વાધ્યાય 13.2 ની અંદર દાખલા નંબર 1 જોયો, 2 જોયો, 3 અને 4 જોયો. હવે દાખલા નંબર 5 અને 6 એક જ રીત છે, એક જ મેથડ છે, બધી એ જ રીતના દાખલા થશે. સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 5 બહુલક આપણે મેળવીએ તો નોંધાવેલ રન અને બેટ્સમેનોની સંખ્યા. તો નોંધાવેલ રનની અંદર 3000 થી 4000, 4000 થી 5000, એ જ રીતના 10000 થી 11000 સુધી છે. અને બેટ્સમેનોની સંખ્યાની અંદર 4, 18, 9, 7, 6, 3, 1 અને 1. તો અહીં સૌથી મોટી આવૃત્તિ આપણી પાસે કઈ છે? તો અહીં સૌથી મોટી આવૃત્તિ 18 છે. તેથી તેની સામેનો વર્ગ કયો વર્ગ આવશે? તો કે 4000 થી 5000 એ બહુલકીય વર્ગ ગણાશે. હવે સૂત્રની અંદર z બરાબર તો l એટલે અધસીમા, આને કહેવાય ઉધ્રોસીમા, આને કહેવાય અધસીમા. l બરાબર 4000, f1 એટલે જે વર્ગ હોય એની સામે જ આવૃત્તિ, f1 એટલે 18, f0 એટલે 4 અને f2 એટલે 9. તો f2 બરાબર 9 અને h વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 4000 થી 5000. બહુલકીય વર્ગની જ વર્ગ લંબાઈ ધ્યાનમાં રાખજો, બધાની વર્ગ લંબાઈ જોવી નહીં. બહુલકીય વર્ગ જે હોય એની જ વર્ગ લંબાઈ જોવી. તો 1000. સૂત્ર મૂકીએ. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 f0 f2 અને ગુણ્યા h. l એટલે 4000 પ્લસ f1 એટલે 18, f0 એટલે -4 છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 18, f0 એટલે 4 અને f2 -f2 એટલે કે 9 અને h એટલે 1000. તો 4000 પ્લસ 18 માંથી 4 જાય તો 14 અને 18 દુ ને 36 અને 4 ને 9 નો સરવાળો પણ માઇનસ 4 9 13 અને ગુણ્યા 1000. બરાબરની નીચે જ બરાબર લેજો મિત્રો. 4000 પ્લસ 14 ગુણ્યા 1000 એટલે 14000 અને છેદમાં 36 માંથી 13 જાય તો 6 માંથી 3 જાય તો 3 અને 3 માંથી 1 જાય તો 2 એટલે કે 23. 14000 ભાગ્યા 23 રફકામ કરવું પડશે. તો 14000 ભાગ્યા 23 એકે ભાગના ચાલે 2 3 તો 3 આંકો તો 23 5 115 5 તો 10 ને 11 23 6 36 18 8 1 6 2 12 ને 13 23 6 138. 140 માંથી 138 જાય તો 2 ઉપરથી ઉતારો 0, ભાગ ન હાલે, ભાગમાં પડી 0, હજી આ 0 ઉતારી લ્યો 0 અને 23 8 8 તેરી 24 ને 4 વધી પડે 2 8 દુ 16 અને 16 ને 2 18, 16 ને 2 18, 23 8 184, 23 8 184, 200 માંથી 184 જાય તો 1 9 10 6 1 0 16 વધે. હવે પોઈન્ટ અહીંયા પણ પોઈન્ટ 160 થયા 160 થયા તો 23 6
23 8 23 5 23 5 23 7 7 તેરી 21 2 7 દુ 14 ને 2 16 161 7 તેરી 21 1 2 7 દુ 14 ને 2 16 23 7 161 થઈ જાય છે 23 6 138 અહીંયા 10 એટલે કે 2 અહીંયા 5 હોય 5 માં 3 જાય તો 2 1 માટે 22 છે ઉપરથી ઉતારો હજી 0 220 થયા તો 23 8 184 અને 23 9 તો 9 તેરી 27 ને 7 વધી પડી 2 9 દુ 18 ને 2 20 207 23 9 207 220 માંથી 207 જાય તો 13 ઉપરથી હજી એક 0 જોઈ લ્યો 23 5 115 અને 23 6 138 એટલે 23 5 115 5 આવે છે એટલે 608.70 69 ની જગ્યાએ 70 તો 4000 વત્તા 608.70 રફકામ બગાડી નાખો એટલે કે કાઢી નાખો રફકામ તો 4000 પ્લસ 608.70 એટલે 4608.70 આ આપણો બહુલક મળશે. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 નો છેલ્લો દાખલો દાખલા નંબર 6 બધાયને બહુલક આવડી જાય એવું છે, પણ ખૂટતી આવૃત્તિ ઘણી વખત બોર્ડની અંદર ખૂટતી આવૃત્તિવાળો પણ બહુલકનો દાખલો પૂછે. પાઠ્યપુસ્તકમાં આપણે નથી, પણ આપણે એક દાખલો બરાબર છે ખૂટતી આવૃત્તિવાળો બહુલકવાળો હશે એ પણ આપણે ગણશું. તો અત્યારે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 6 ગાડીઓની સંખ્યા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 એ જ રીતના 70 થી 80 આવૃત્તિની અંદર 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. અહીં જોશો મિત્રો, સૌથી મોટી આવૃત્તિ તમને કઈ દેખાય છે? તો કે સૌથી મોટી આવૃત્તિ 20 છે. તેથી તેની સામેનો વર્ગ જે છે ને એ જ બહુલક વર્ગ ગણાય, અને બહુલકીય વર્ગ હોય ને એની જ આપણે વર્ગ લંબાઈ લેવાની હોય છે. ઘણી વખત વર્ગ લંબાઈ આમાં અસમાન હોય, પણ અહીં તો સૌથી મોટી આવૃત્તિ જે હોય એ જ બહુલકીય વર્ગ ગણાય. તો અહીં સૌથી મોટી આવૃત્તિ 20 છે. તેથી તેની સામેનો વર્ગ જે વર્ગ આવતો હોય તો 40 થી 50 બહુલકીય વર્ગ ગણાશે. આ બે લીટી ફરજિયાત મિત્રો લખવું છે. આ તમને આવડી જાય એટલે બહુલકના માર્ક્સ તમને કોઈ રોકી શકે નહીં. અહીં સૌથી મોટી આવૃત્તિ 20 છે, તેથી તેની સામેનો વર્ગ એટલે કે 40 થી 50 બહુલકીય વર્ગ ગણાશે. તો જોઈએ તો અધસીમા L એટલે 40, F1 એટલે બહુલકીય વર્ગની જ આવૃત્તિ, જ્યાં બહુલકીય વર્ગ હોય તો 20, F0 એટલે ઉપર, F0 એટલે ઉપરની તો કે 12, F2 એટલે નીચેની 11 અને H એટલે વર્ગ લંબાઈ તો 10 નો ગાળો છે તો 10, પણ અહીંયા 10 નો નહીં જોવાનો, અહીં બહુલકીય વર્ગમાં 10 નો ગાળો છે એટલે 10. તેથી Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 F0 F2 અને ગુણ્યા H. L એટલે અધસીમા તો કે 40 વત્તા F1 તો 20 માઇનસ F0 એટલે કે 12 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 20 અને માઇનસ F0 એટલે 12 અને F2 તો F2 મિત્રો આપણી પાસે 11, F2 છે 11 અને ગુણ્યા H અને H એટલે 10.
તો 40 વત્તા 20માંથી 12 જાય તો 8, 20 દુ 40 અને 12 ને 11, 2 ને 1 3 અને 1 ને 1 2 એટલે કે 23 અને ગુણ્યા 10 બરાબરની નીચે જ બરાબર તો 40 પ્લસ 8 ગુણ્યા 10 તો 8 દાન 80 અને છેદમાં 40 માઇનસ 23 કેટલા વધશે મિત્રો તો કે 17 વધશે તો અહીંયા વધશે 17 જો આમાં ભાગાકાર અને ગુણાકાર જેનું નબળું હશે એને થોડીક તકલીફ રહેશે બાકી લગભગ બહુલક સરળ છે તો 40 વત્તા 80 ભાગ્યા 17 તો 17 5 85 17 ચોક 68 17 5 85 અને 17 ચોકું 68 અહીંયા 7 અહીંયા 10 એટલે 2 અને હાથમાં 6 જાય તો 1 12 વધશે અહીંયા પોઈન્ટ અહીંયા 0 17 સત્તા 119 તો 17 સત્તા 119 1 વધશે ઉપરથી હજી 0 ભાગ ન આલે ભાગમાં પડી 0 હજી એક જોઈ લ્યો 100 થયા તો 17 5 85 અને 17 6 102 થાય તો 17 5 તો ત્રીજો પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 આવે એટલે 4.71 તો 4.71 એટલે કે આપણો બહુલક મળશે Z બરાબર 44.71 જે આપણો જવાબ થશે।